ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ગુજરાતના સાગર ખેડૂતોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। ગુજરાત માટે આગામી 48 કલાક ભારે છે। ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠે વાતાવરણ પ્રતિકૂળ બનાવવાની શક્યતાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયો ખેડવા જઈ રહેલા માછીમારોને આગામી 31 ઓગસ્ટ સુધી દરિયામાં ન જવા સૂચના આપવામાં આવે છે। તેમજ જે માછીમારો બોટ લઈને દરિયામાં છે તેમને નજીકમાં જે પણ બંદર હોય એ બંદરે વહેલી તકે પહોંચી જવા સૂચના આપવામાં આવી રહી છે। દક્ષિણ રાજસ્થાનને અને અડીને આવેલા ગુજરાત ઉત્તર ગુજરાત પર રચાયેલું ડિપ્રેશન 28-29 ઓગસ્ટની આસપાસ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પહોંચવાની આગાહી કરવામાં આવે છે। જેના ભાગરૂપે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયાની પરિસ્થિતિ અને હવામાન પ્રતિકૂળ બનવાની સંભાવનાને પગલે માછીમારોએ દરિયો ન ખેડવા અને જે બોટો દરિયામાં હોય તેમને નજીકના બંદરે પહોંચવા સૂચના કરવામાં આવી છે। मच्छी बोट कोस्ट गार्ड बुला रहा है। हमारे समुद्र में तूफान आने की संभावना है। आपके और आपकी नाव की सलामती के लिए कृपया किनारे पर लौट जाएं। मच्छी बोट कोस्ट गार्ड बुला रहा है। हमारे समुद्र में तूफान आने की संभावना है। आपके और आपकी नाव की सलामती के लिए कृपया किनारे पर लौट जाएं। मच्छी बोट भारतीय तटरक्षक તમને બોલાવે છે। દરિયામાં તૂફાન આવવાનું છે તો તમે તમારા નજીકના બંદરની તરફ જાઓ। મચ્છી બોટ ભારતીય તટરક્ષક તમને બોલાવે છે। દરિયામાં તૂફાન આવવાનું છે તો તમે તમારા નજીકની બંદરની તરફ જાઓ। મચ્છી બોટ